ના ઢોકળા ના ઈદડા આ એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું કોબીમાંથી એકદમ સરસ અને ખૂબ જ હેલ્ધી એવો, સાથે અંદરથી એકદમ સોફ્ટ, બહારથી ખૂબ જ ક્રિસ્પી, એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો. તો એકવાર જો તમે કોબીમાંથી આ નાસ્તો બનાવશો તો તમને ઢોકળા કે તમને ઈદડા પાત્રા બધું ભૂલી જશો, એટલો સોફ્ટ બને છે. તો જો આ રેસીપી ક્યારેય બનાવી ના હોય તો એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા કોબી લીધી છે, તો અડધી કોબી મેં અહીંયા લીધી છે અને આ કોબી છે એ 250 ગ્રામ જેટલી છે. હવે આપણે કોબીને આ રીતે મોટી મોટી કટ કરી લેશું. તો તમે એને ખમણીને પણ લઈ શકો છો અને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકાય છે, પણ હું અહીંયા ચોપરમાં ચોપ કરવાની છું, એટલે આ રીતે મોટી મોટી આપણે પહેલાં એના ટુકડા કરી લેશું, એટલે ચોપરમાં એડ કરવામાં આસાની રહે. તો આ રીતે તમે જુઓ, મેં કોબીને કટ કરી છે. હવે જરૂરિયાત મુજબ આ રીતે આપણે થોડી થોડી ચોપરમાં એડ કરતા જશું અને હવે એકદમ સરસ એવી ચોપરને બંધ કરી અને સરસ એવું ચોપ કરી લેશું. તો આપણે કોબીને થોડી ઝીણી ચોપ કરવાની છે, એટલે ખાસ તમારે આ રીતે એકદમ સરસ એવું ઝીણું ક્રશ કરી લેવાનું. તમે એને ખમણીને પણ લઈ શકો છો, પણ એમાં પાણી વધારે છૂટે તો તમારે આગળ એમાં રવો જે આપણે એડ કરવાના છે તે વધારે જોશે, એટલે હું અહીંયા ચોપ કરીને લઉં છું. તો તમે જુઓ, એકદમ મેં ઝીણી ચોપ કરી લીધી છે અને કોબીને આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરીશું. એના માટે મેં અહીંયા 1 કપ રવો લીધો છે. તો તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો. મેં અહીંયા ઝીણા રવાનો યુઝ કર્યો છે. અડધો કપ બેસન લેશું અને અડધો કપ જેટલું દહીં લેશું. હવે 2 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ સાથે 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને તૈયાર કરેલી કોબીને એડ કરીશું. તો કોબી છે અહીંયા મારી 1.5 કપ જેટલી થઈ છે. તો પરફેક્ટ માપ સાથે જો બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. પહેલાં એકદમ સારી રીતે મિક્સ કરીશું, પછી જરૂરિયાત મુજબ આપણે પાણી એડ કરીશું. જો દહીં ન હોય તો તમારી પાસે છાશ હોય તો છાશમાં એકદમ સરસ બેટરને તૈયાર કરી લેવાનું, તો પણ ચાલશે. તો હું અહીંયા દહીં અને પાણીનો યુઝ કરું છું. હવે જરૂરિયાત મુજબ આપણે બેટરને મિક્સ કરતા જઈશું અને થીક એવું બેટર તૈયાર કરીશું. તો ખાસ બેટર પતલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે કોબી છે એમાંથી પણ પાણી છૂટશે, તો બેટર છે એ પછી આગળ જતાં એકદમ થીક તો નહીં જ બને, એટલે ખાસ અહીંયા પાણી એકદમ ઓછું એડ કરવાનું છે. તમે જુઓ, આ રીતે એકદમ સરસ મેં મિક્સ કર્યું છે અને થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય એટલે આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ બનશે. અને તમે મારી આ નાસ્તાની રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમે જુઓ, એકદમ સરસ મેં મિક્સ કરી લીધું. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે રવો સરસ એવો ફૂલી જશે. તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. તમે જુઓ, અહીંયા બેટર આપણું આ રીતનું થીક જ છે, કારણ કે જે કોબી એડ કરી છે એના લીધે જે પાણી છૂટ્યું હશે, એટલે બેટર એકદમ પરફેક્ટ જ છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાતી વખતે આ નાસ્તો બિલકુલ કોરો ન લાગે એના માટે આપણે 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ નાસ્તો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને એના માટે આપણે ઈનો ફ્રૂટ સોડા એડ કરીશું. જો ઈનો ન હોય તો તમારે અડધી ટીસ્પૂન સોડા એડ કરવાનો અને ઈનો એક્ટિવેટ થાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું. તો માત્ર 1 ચમચી પાણી જ એડ કર્યું છે મેં. સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે કોબીનો આ નાસ્તો એકદમ ઝડપથી આપણે સ્ટીમ કરીશું. તો તમે જુઓ, સારી રીતે મિક્સ કરી લીધું. ઈનો એડ કર્યા પછી ખાસ આપણે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું, એટલે જે એમાં બબલ્સ થયા હોય બિલકુલ તૂટે નહીં, એના લીધે આપણો નાસ્તો એકદમ સરસ એવો જાળીદાર બને. હવે આપણે કોઈ પણ પ્લેટ લેશું, એને સરસ એવી તેલથી ગ્રીસ કરી લેશું. તો મેં અહીંયા સ્ટીમરની જ પ્લેટને સરસ એવી તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે એમાં આપણે બધું બેટર એડ કરીશું. તો ખાસ આપણે બેટરને થોડું થીક પાથરવાનું, એટલે આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે અને જ્યારે કટ કરશો ત્યારે તમને એવું લાગશે કે ખમણ જ તૈયાર થયા છે. તો એકદમ સરસ આ રીતે સ્પ્રેડ કરી લીધો મેં. વધારે પડતો આપણે પ્રેસ નથી કરવાનો. હવે આપણે ઉપરથી થોડા તલને સ્પ્રિંકલ કરીશું, જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે. અને તરત જ હવે આ નાસ્તાને આપણે સ્ટીમ કરીશું. તો મેં પહેલેથી સ્ટીમરને ગરમ થવા માટે રાખી દીધું હતું. હવે સ્ટીમરમાં આ રીતે પ્લેટને રાખી દઈશું અને ઢાંકીને 15 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું. 15 મિનિટમાં આપણો નાસ્તો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તમે જુઓ, એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને એકદમ સરસ એવો સ્ટીમ થઈ ગયો છે. તો હવે આપણે નીચે ઉતારી અને ઠંડો કરી લેશું. તો હું અહીંયા 5 મિનિટ ઠંડો થયા પછી આપણે એને કટ કરીશું. તમે જુઓ, 5 જ મિનિટમાં આ રીતે સાઈડથી અલગ પણ થઈ જશે, કોઈ ઝંઝટ નથી.
હવે તમને જેવડી સાઈઝના પીસીસ પસંદ હોય એ રીતે કટ કરવાના. હું અહીંયા મીડિયમ સાઈઝના પીસ બનાવું છું અને એ રીતે આપણે કટ કરી લઈશું. તો તમે જુઓ, કટ કરવો પણ એકદમ આસાન છે. આપણે કટ કરીએ તો સુપર સોફ્ટ બન્યો છે ને આ નાસ્તો. તમે આ નાસ્તાને માત્ર 1 થી 2 ચમચી તેલમાં વઘાર કરીને પણ ખાઈ શકો છો અને આ રીતે તમે ડાયરેક્ટ ચટણીમાં પણ ખાશો તો પણ આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે. પણ આપણે આ નાસ્તાને થોડો ક્રિસ્પી કરવાના છે તો એ રીતે તૈયાર કરીશું. તમે જુઓ, હું અહીંયા તમને કાઢીને પણ બતાવી દઉં. આ નાસ્તો કેટલો સોફ્ટ બન્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. તો ના ખમણ ના કોઈ ઈદડા, એકદમ પરફેક્ટ. આ કોબીનો નાસ્તો મંચુરિયમને પણ ભૂલાવી દેશે, એટલો સરસ ટેસ્ટી બને છે અને બનાવવો પણ ખૂબ જ સરળ છે. તો બાળકોના લંચ બોક્સમાં સવારમાં ભાગદોડમાં જો તમારે ઝટપટ નાસ્તો બનાવીને આપવો હોય તો આ નાસ્તો બેસ્ટ છે. હવે આપણે એકદમ સરસ આ નાસ્તાને ક્રિસ્પી કરવા માટે એક મોટી પેન લેશું. એમાં આપણે થોડું તેલ એડ કરીશું. તો હું અહીંયા ઓછા તેલમાં ક્રિસ્પી કરું છું. તમારે એને ફ્રાય કરવા હોય તો પણ કરી શકાય. અને તેલમાં આપણે થોડા તલ એડ કરીશું એટલે ખૂબ જ સરસ આ નાસ્તો લાગશે. હવે આ રીતે 1 બાય 1 બધા નાસ્તાને મૂકી દેશું અને એક સાઈડથી આપણે એકદમ સરસ એવો ક્રિસ્પી થવા દેવાનો છે. પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું. તો 2 થી 3 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. તમે જુઓ, અહીંયા તેલ બધું જ એબ્ઝોર્બ કરી લીધું છે અને બીજી સાઈડથી હું તેલ વગર જ એને ક્રિસ્પી કરીશ. તમને તેલવાળો પસંદ હોય તો થોડું તેલ એડ કરી શકાય. તો આ રીતે બધા નાસ્તાને આપણે ફેરવી લેશું. એકદમ સોફ્ટ છે એટલે આ રીતે 2 ચમચીની મદદથી ફેરવશો એટલે આસાનીથી ફરી જશે. અને આ નાસ્તાને ખાસ તમે ફ્રાય કરતી વખતે નોનસ્ટિક પેનનો યુઝ કરશો તો નાસ્તો બિલકુલ ચોટશે નહીં અને એકદમ આસાનીથી ક્રિસ્પી થશે. હવે બીજી સાઈડથી પણ આ નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો. તેલ વગર પણ એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો હું તમને બતાવી દઉં. તો થઈ ગયો ને એકદમ સરસ એવો ક્રિસ્પી. તો આ નાસ્તો ખાવાનો એકદમ સરસ એવો બહારથી ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સરસ એવો સોફ્ટ લાગશે. તો ખાસ આ કોબીનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે. તમે જુઓ, એકદમ સરસ સોફ્ટ બન્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો આ નાસ્તાને ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો. તમને આ રેસીપી કેવી લાગી એ પણ કહેજો. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.